હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે પહેલા વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. પહેલો શબ્દ છે ASSIGN, અસાઇન એટલે કામ આપવું. નેક્સ્ટ શબ્દ છે ATTEND, અટેન્ડ એટલે હાજર રહેવું. નેક્સ્ટ શબ્દ છે APPROVE, અપ્રૂવ એટલે મંજૂરી આપવી. નેક્સ્ટ શબ્દ છે CONTRIBUTE, કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું. નેક્સ્ટ શબ્દ છે DISCUSS, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. નેક્સ્ટ શબ્દ છે CONFIRM, કન્ફર્મ એટલે ખાતરી આપવી. નેક્સ્ટ શબ્દ છે INFORM, ઇન્ફોર્મ એટલે જાણ કરવી. નેક્સ્ટ શબ્દ છે SUBMIT, સબમિટ એટલે સોંપવું. નેક્સ્ટ શબ્દ છે PREPARE, પ્રિપેર એટલે તૈયારી કરવી. નેક્સ્ટ શબ્દ છે SUPPORT, સપોર્ટ એટલે મદદ કરવી. નેક્સ્ટ શબ્દ છે ARRANGE, અરેન્જ એટલે વ્યવસ્થા કરવી. નેક્સ્ટ શબ્દ છે IMPROVE, ઇમ્પ્રૂવ એટલે સુધારવું. નેક્સ્ટ શબ્દ છે PROVIDE, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. નેક્સ્ટ શબ્દ છે RECOMMEND, રેકમેન્ડેડ એટલે ભલામણ કરવી. નેક્સ્ટ શબ્દ છે REPORT, રિપોર્ટ એટલે અહેવાલ આપવો. નેક્સ્ટ શબ્દ છે ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું. નેક્સ્ટ શબ્દ છે COLLECT, કલેક્ટ એટલે એકત્રિત કરવું. નેક્સ્ટ શબ્દ છે DELIVER, ડિલિવર એટલે પહોંચાડવું. નેક્સ્ટ શબ્દ છે EXPLAIN, એક્સપ્લેઇન એટલે સમજાવવું. નેક્સ્ટ શબ્દ છે INVITE, ઇન્વાઇટ એટલે આમંત્રિત કરવું. નેક્સ્ટ શબ્દ છે AGREE, અગ્રી એટલે સંમત થવું. નેક્સ્ટ શબ્દ છે DECIDE, ડિસાઇડ એટલે નિર્ણય કરવો. નેક્સ્ટ શબ્દ છે ENSURE, ઇન્સ્યોર એટલે ખાતરી કરવી. નેક્સ્ટ શબ્દ છે HANDLE, હેન્ડલ એટલે સંભાળવું. નેક્સ્ટ શબ્દ છે NOTICE, નોટિસ એટલે ધ્યાન આપવું. તો મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે ITI અને જોબ માટેના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.